ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી અનોખા અને રસપ્રદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં છેલ્લા 34 વર્ષથી વૃક્ષ પ્રેમીની મહેનતનું ફળ મળ્યું, જેમણે પોતાના સમર્પણથી ઉજ્જડ જમીનને લીલાછમ જંગલમાં પરિવર્તિત કરી છે. 71 વર્ષના ચંદ્રપાલસિંહ છેલ્લા 34 વર્ષથી દરરોજ 5 વૃક્ષો વાવે છે. પરિસ્થિતિ એવી છે કે તેમણે બંજર જમીનમાં પણ જંગલો બનાવી દીધા. તેમણે અત્યાર સુધીમાં 35,000થી વધુ વૃક્ષો વાવી દીધા છે. તેઓ કહે છે કે તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી વૃક્ષારોપણ કરતા રહેશે. ખરેખર, ચંદ્રપાલસિંહે 1985માં રેડિયો પર સાંભળ્યું હતું કે પ્રદૂષણને કારણે ઓઝોન સ્તર નબળું પડી રહ્યું છે. બસ આ પછી તેમણે નક્કી કર્યું કે તે પોતાના જીવનને માત્ર વૃક્ષો વાવવામાં જ સમર્પિત કરશે. ત્યારથી તે દરરોજ સતત 5 વૃક્ષો વાવે છે. જો કોઈ કારણસર તે વૃક્ષ રોપવામાં અસમર્થ હોય તો તે પોતાના પર દંડ લાદે છે અને બીજા દિવસે ફરીથી 8 થી 10 વૃક્ષો વાવી દે છે. तो हमने ये सोचा है कि भैया हम भी प्राणी हैं, तो हमें भी कुछ ऐसा करना चाहिए. हम इस महायज्ञ में थोड़ी सी ये आहुति हम भी दे दें. तो तब से हमने ऐसे ही नहीं कि 5 ही लगाता हूँ, मैं लगाता हूँ सैकड़ों पेड़, कभी कभी लगाता हूँ, लेकिन 5 पेड़ तो अवश्य लगाता हूँ. ये हमारा नियम है, जो हमने जब से ईश्वर की कुछ कृपा ऐसी रही कि जो हमारा नियम पूरा होता रहा, और बीच बीच में कभी कभी व्यवधान कोई आ गया मजबूरी में, तो हम उसका पेनाल्टी अपने ऊपर पेनाल्टी लगाते हैं. हाँ, जिसे अनुशासन जो है कहा जाता है. तो मैं उसके बाद में 5 अगले दिन 5 लगाता हूँ और 8 और लगा देता हूँ. 71 વર્ષના ચંદ્રપાલસિંહ કહી રહ્યા છે કે વૃક્ષો વાવવા એ તેમના માટે એક વ્યસન જેવું બની ગયું છે. જે દિવસે તે વૃક્ષ વાવવામાં અસમર્થ હોય તે દિવસે તે રાત્રે ઊંઘી પણ નથી શકતા, અને તેમની છેલ્લી ઉંમરે તે ઈચ્છે છે કે તેમના પરિવારને પણ તેઓ આગળ લઈ જાય. આ માટે તે ઘરે રહીને પોતાના પરિવારના બાળકોને પણ વૃક્ષોનું મહત્વ સમજાવે છે અને તેનો વૃક્ષો કેવી રીતે વાવવા તેની તાલીમ પણ આપે છે. તેમણે તેમના ગામની આસપાસ જ્યાં ખાલી જગ્યા મળી ત્યાં વૃક્ષો વાવ્યા. તેથી જ તેમના વિસ્તારના લોકો તેમને ટ્રી મેન તરીકે ઓળખે છે. जो विखंडित हो गए हैं जोड़ने में मैं लगा हूँ, और सर्प की विष ग्रंथियों को तोड़ने में मैं लगा हूँ. मुक्ति तुम कुछ ठहर जाओ, मत मुझे आवाज देना, और प्रलय की उन्मुक्त बाहें मोड़ने में मैं लगा हूँ. प्रलय की उन्मुक्त बाहें मोड़ने में मैं लगा हूँ. તેઓ કહે છે કે તેઓ પોતાના અંગત ખર્ચે ઔષધીય ફળ, સુશોભન અને લાકડાના વૃક્ષો વાવે છે. તેમણે મધુબન નામનું એક આખું જંગલ બનાવી દીધું. તેમનું માનવું છે કે માત્ર વૃક્ષો વાવવા એ જ બધું નથી, પરંતુ તેનું જતન અને રક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે. તેથી વૃક્ષો વાવ્યા પછી તે વારંવાર તેમણે વાવેલા તમામ વૃક્ષોનું નિરીક્ષણ કરે છે. સવાર સાંજ તે પોતાના ઘરની બહાર નીકળી અને તે વૃક્ષોની સ્થિતિ તપાસે છે.